તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ટંકારા પંથકમાં પણ નોંધાયો વરસાદ ટંકારાના ગજુડી ગામે વરસાદથી ખેડૂતો ખુશ થયા તો શહેરના તમામ વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી મહેન્દ્રનગર વાવડી રવાપર લીલાપર રાજપર સહિતના ગામોમાં વરસાદ ચાચાપર વીરપર લાલપર અને લગધીપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી વરસાદથી ખેડૂતોમાં ખુશી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી तो आ तरफ राजकोट के ज्यां आषाढ़ी बीजे मेघराजानी शुकनवंती एंट्री थई राजकोट सहित सौराष्ट्र में वरसादनी पधरामणी अषाढ़ी बीजे वरसाद वरसता खेडूतों में खुशीनी लहर जोवा मળી લોકવાયકા मुजब આજનો વરસાદ એ શુભ મનાય છે મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા ખેડૂતો ખુશ જોવા મળ્યા तो राजकोटना जसदण पंथकमां वरसाद नोंधायो ग्राम्य विस्तारमां हळवो वरसाद साणथरी सहितना गामोमां धीमी धारे वरसाद वरस्यो हतो दृश्यो जसदण राजकोटथी सामे आव्या छे ज्यां साणथली सहितना गामोमां धीमी धारे वरसाद वरस्यो हतो अषाढ़ी बीजना वरसादथी खेडूतोमां खुशीनी लहर जोवा मળી तो जूनागढ़ में अषाढ़ी बीजना वरसाद के ज्यां केशोद और वंथली पंथक में वरसादी झापटा पड़ा सवारथी वादळछाયું वातावरण जोवा मळ्युं लांबा विराम बाद मेघराजानी एंट्रीथी खेडूतो खुश थया दृश्यो जूनागढ़थी सामे आव्या छे ज्यां अषाढ़ी बीजना वरसादमां केशोद और वंथली पंथकमां रस्ताओ भीना थया हता अहीं वरसादी झापटा पड़ता हाल खेडूतोमां आशा बंधाई छे के आगामी वरसाद तेमने लाभदायी बनशे तो केशोद और वंथली पंथकमां आजे अषाढ़ी बीजना शुकनवंता वरसादनी पधरामणी थई अषाढ़ी बीजना वरसादथी खेडूतो खुश जोवा मળી રહ્યા છે નોંધે છે કે લાંબા સમયના વિરામ બાદ અહીં મેઘરાજાએ એન્ટ્રી કરી છે तो आगळ बात करिए द्वारकाना नावद्रा गामे जमीननी माथाकूटमां फायरिंगनी घटना बनी जमीनना डख्खामां थयेला फायरिंगमां लखमण करमूर नामना व्यक्तिने पगमां गोળી वागी समग्र घटनानो वीडियो पण सोशल मीडिया पर वायरल थयो छे वीडियोमां लांबा गामना देवसिंह चेतरिया नामना व्यक्ति द्वारा फायरिंग कराया होवानो उल्लेख करायो छे नावद्रा गामनी डेमवाड़ी विवादित जमीनमां बनेली आ घटनाथी समग्र पंथकमां चकचार मची गई छे लांबा गामना माथाभारे शख्सोए आ फायरिंग कर्या होवानुं सामे आव्युं छे तो वडोदराना करछिया गाम नजीक राज इंडस्ट्रीयल पार्क सामे मारामारीनो वीडियो वायरल थई रह्यो छे सोशल मीडिया पर वीडियो झड़पथी वायरल थई रह्यो छे वीडियोमां केटलाक अजाण्या ईसमो दंडा अने पाइप साथे मारामारी करता देखाई रह्या छे सांजना समये લુખ્ખા તત્વોનો આતંક હોવાની ચર્ચા પણ વધી છે નોંધે છે કે ઘટનાથી વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ છે મારામારી પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો તો બનાસકાંઠાના ઓગળનાથ મંદિર પાસે લુખ્ખાઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી અહીં દાદર ગામના અને વઢિયાર બાવના ગોળ આંજણા ચૌધરી સમાજના અગ્રણી અજમલનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું આ લુખ્ખા તત્વો તેમને ઓગળનાથ મંદિરે લઈ ગયા અને ત્યાં હોકી ધોકા અને ગળદુ પાટાથી ઢોર માર મારવામાં આવ્યો આ સમગ્ર વિવાદની પાછળ એક વર્ષ જૂનું બંદૂક હોવાનું સામે આવ્યું સુબાપુરા ગામે બે મહંતો વચ્ચે થયેલા વિવાદમાં અજમલે ગોવિંદ બાપુના સમર્થનમાં સામાજિક નિવેદન આપ્યું હતું જેની અદાવત રાખીને આ હુમલો કરાયો હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરવા છતાં 5 દિવસ સુધી ગુનો નોંધાયો ન હતો આ અન્યાય સામે હવે સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ ઉઠી છે અજમલભાઈને ત્યાં આંતરી અને દેવ દરબાર લઈ ગયેલા હવે દેવ દરબાર અજમલભાઈના કહેવા પ્રમાણે એમને માર માર્યો સખત એમના ઉપર દબાણ કર્યું બરાબર ના બોલવાનું બોલવડાયા અને એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે બરાબર એટલે અમારા ચૌધરી સમાજ માટે આ ઘટના બહુ લાચારજનક અને ગંભીર બાબત છે અને ખૂબ અન્યાય થયેલો છે અને સત્તા 11 તારીખથી 15 તારીખ સુધી જો પોલીસ ફરિયાદ ના લે તો આમાં રાજકારણ કે કોઈ ગુંડા તત્વોનો હાથ હોય તો જ આવું બને 15 તારીખ સુધી પોલીસ ફરિયાદ લેતી નથી અમે એસપી પાસે ડીવાયએસપી પાસે ગયા આ લોકો અમને ધક્કા ખવડાવે છે આ મારા મામાનું અપહરણ થયું છે અપહરણ કરીને પોતે દેવ દરબાર જાગીરમાં લઈ ગયા ત્યાં મારપીટ કરી છે
મારપીટ કરીને પોતાને 112 ઉપર ફોન કર્યો, 112 લેવા આવી, પણ આ વ્યક્તિઓ પોલીસ કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરતી નથી. અમારે ન્યાયની એટલી જ માગણી છે કે એનો વરઘોડું નીકળે અને જે મહંત રહ્યા એને કાયદેસરની કાર્યવાહી કરે, એ જ અમારી અપેક્ષા છે. અમારા મહંત ગોવિંદપુરી બાપુ પણ ત્યાં બોલાયેલા. અમારા ગોવિંદપુરી બાપુનું એમને થોડું અપમાનિત કરેલું, એટલે મેં મારી સમાજને આગેવાન તરીકે ભેગી કરીને કીધું કે મહંત આપણા જે છે એમનું અપમાન થયું છે, તો આપણા મહંતને આપણા 52ના ગોળમાં રહે અને દેવ દરબાર મંત દેવ દરબારની ત્યાં કરે. બરાબર, આપણે હવે દેવ દરબાર મંતને બોલાવવાના નહીં. આ મેં કીધેલું, એનો મારા માથે એ લોકોએ થોડો દાઢો રાખી મને બીરવાણી આલી, ધમકી આપી, મારી નાખવાની આપી અને મને ત્યાં લઈ ગયેલા દેવ દરબાર. ત્યાં દેવ દરબારના મંત અને લુખા તત્વોએ મને ખૂબ માર મારી અને મેં માફી માગવા છતાં મને એ લોકોએ ખૂબ ત્રાસ આપ્યો છે. તો સમાચાર અરવલ્લીથી. ભિલોડાના મહેરુ ગામમાં યુવકની હત્યા. પ્રેમ સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ. યુવકની પથ્થર મારીને હત્યા કરાઈ. ભાઈએ બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો. પ્રાથમિક શાળા પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે આરોપીની અટકાયત કરી. નીલમ કુમાર સોનીલાલ ભગોરા, તેણે પોતાની બેન સાથે મરણ જનાર અશોકને આડા સંબંધ હોવાનો શક એમ રાખી અને પથ્થર શરીરે તથા માથાના ભાગે મારીને ઈજા કરી અને મોત નિપજાવેલ હોવાની હકીકત આરોપી છે નલીમ ઉર્ફે નીલમ, એમને અટકાયત કરી લેવામાં આવેલી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપનું મહામંથન. અમિત શાહની હાજરીમાં મળેલી બેઠક પૂર્ણ થઈ. ચૂંટણીની રણનીતિ પર મહત્વની ચર્ચા થઈ. સામાજિક રાજકીય સ્થિતિની સમીક્ષા. સ્થાનિક ચૂંટણી બાદ ભાજપનું મંથન. વિધાનસભા બેઠકો પર મંથન કરવામાં આવ્યું. લાભાર્થીઓ સાથે તાલમેલ અંગે સમીક્ષા કરી. યુવા, મહિલા અને આદિવાસી વિસ્તારો પર ફોકસ રાખવાનું કહ્યું. તો ગુજરાત ભાજપે ઘડી છે ચૂંટણીની વ્યૂહરચના. રાજકીય સમીકરણો પર અમિત શાહનું મંથન. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને તમામ મહામંત્રીઓ પણ હાજર જોવા મળ્યા. તો ચૂંટણીની રણનીતિ પર મહત્વની ચર્ચા થયા હોવાની આશંકા. સામાજિક રાજકીય સ્થિતિની પણ સમીક્ષા થયા હોવાની ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે આજે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે અલગ અલગ મુદ્દાઓ પર સૂચન આપ્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને લાભાર્થીઓ સાથે સંકલન જાળવવાનું કહ્યું. તો રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લોધિકા તાલુકાના ધુડિયા દોમડામાં અષાઢી બીજનો ધોધમાર વરસાદ વરસ્યો. તો ઇટારા અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કપાસ, મગફળી સહિતના પાકમાં પણ ફાયદો થશે. તો અમુક ગામડાઓમાં હજુ ખેડૂતોએ વાવણી નથી કરી, તેઓ વાવણી કરશે. તો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં સરપદળ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અંદાજે 3 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. સરપદળ અને આસપાસની નદીઓ બે કાંઠે થઈ. સરપદળ સહિત 5 થી 7 ગામમાં ભારે વરસાદ પડ્યો. સરપદળ, ખંભાળા, કેરાળા, આ સાથે મેટોડા અને રંગપર સાથે બોડી ઘોડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો આ દ્રશ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોના કે જ્યાં હાલ ધોધમાર વરસાદ બાદ સરપદળ નદી બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી પાણી પણ ઘૂસી આવ્યા છે, પરંતુ આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આ વાવણી લાયક વરસાદ છે, જેના કારણે હવે તેઓ વાવણી કરી શકશે. ઘણા એવા ખેડૂતો હતા કે જેમણે હજુ વાવણીની શરૂઆત નહોતી કરી. હવે આ વાવણી લાયક વરસાદ બાદ પંથકમાં વાવણીની શરૂઆત થશે. પડધરી તાલુકાના દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદ બાદ હાલ ગામમાં નદી વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. જોકે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ જોવા મળ્યા. રાજકોટમાં આજે શહેરી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો પડધરી તાલુકા સાથે